હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ અત્યાર સુધીની સૌથી સરળ અને ઝડપથી બનતી પિઝાની રેસીપી, અને સાથે આપણે પિઝા સોસ પણ બનાવીશું। આ રેસીપીની સૌથી ખાસ વાત તો એ છે કે પિઝા બેઝ બનાવવા માટે આપણે લોટ પણ બાંધવાનો નથી અને પિઝા બેઝને વણવાના પણ નથી। માત્ર એક વાટકી ઘઉંના લોટમાં આપણે અમુક સિક્રેટ સામગ્રી ઉમેરીને આપણે આ પિઝા બેઝ બનાવીશું। આ પિઝા બનાવવા માટે આપણે ઈસ્ટ કે ઓવનનો પણ ઉપયોગ નથી કરવાના, એકદમ સિમ્પલ રીતે આપણે પિઝાને બનાવીશું। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો સૌથી પહેલાં તો પિઝા બનાવવા માટે આપણે પિઝા સોસ બનાવી લઈએ। પિઝા સોસ બનાવવા માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, અને તેલ ગરમ થાય પછી તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીએ, અને બંને વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ। નમક એડ કરવાથી કાંદા એકદમ ઝડપથી સોફ્ટ થઈ જશે। અને હવે એમાં હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા ટામેટાં એડ કરીએ, અને ફરીવાર બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। કટ કરેલા ટામેટાની બદલે તમે ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો। 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીએ। પિઝા સોસને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ અને અડધી ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, અને ફરીવાર આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે। 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈએ અને પછી તેને થોડીવાર માટે આપણે ઠંડુ થવા દઈએ। અને આ પેસ્ટ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે પિઝા બેઝ બનાવવા માટે આપણે લોટનું બેટર બનાવી લઈએ। એકદમ યુનિક રીતથી પિઝા બનાવવા માટે મેં 1 બાઉલ રોટલીનો લોટ લીધેલો છે, અને તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું, 1 નાની ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું। પિઝા બેઝને જાળીદાર બનાવવા માટે તેમાં ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કર્યો તો તેના બદલે આપણે ખાવાનો સોડા એડ કરેલો છે। તો આપણે 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, તો સામે આપણે 1 બાઉલ દહીં એડ કરવાનો છે ને એકદમ સિમ્પલ માપ। 1 બાઉલ ઘઉંના લોટ સામે આપણે 1 બાઉલ દહીં એડ કરવાનું છે, અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે મિક્સ કરવાનું છે, તેથી આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થશે। આ રીતે આપણે બેટર રાખવાનું છે, ના તો વધારે જાડું રાખવાનું છે, ના તો વધારે પાતળું, આ રીતનું જ આપણે બેટર રાખવાનું છે। અને હવે ત્યાં સુધીમાં આપણે પિઝા માટેની જે આપણે પેસ્ટ બનાવેલી તે પણ ઠંડી થઈ ગઈ છે, તો તેને આપણે મિક્સીમાં પીસી લઈએ। તો આપણો પિઝા સોસ રેડી છે। તો હવે આપણે પિઝા બેઝ બનાવી લઈએ। સિમ્પલ આ રીતે જ આપણે ઢોસાના તવા પર પિઝા બનાવવાના છે। તો સૌથી પહેલાં આપણે ઢોસાના તવાને ઓઇલથી આ રીતે આપણે ગ્રીસ કરી લઈએ। ઢોસાના તવાને આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધો છે। તો પિઝા માટેનું આપણે જે બેટર બનાવેલું તેને આપણે ઢોસાના તવા પર લઈએ, અને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં બેટર પાથરી દેવાનું છે। અને બેટર થોડું આપણે જાડું પાથરવાનું છે, એકદમ પાતળું બેટર નથી પાથરવાનું। અને હવે ઢાંકણ ઢાંકીને તેને 2 મિનિટ સુધી થવા દઈએ। તો તમે જોઈ શકો છો 2 જ મિનિટમાં આપણો પિઝા નીચેથી એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે પિઝાને આપણે બીજી તરફ પણ શેકી લઈએ। તો પિઝાને પલટાવવા માટે આપણે આ રીતે મોટી પ્લેટ લેવાની છે, અને પ્લેટમાં આપણે આ રીતે પિઝાને લઈને ફરીવાર તેને તવા પર મૂકવાનો છે। તો તમે જોઈ શકો છો કે પિઝા એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, અને હવે તેના પર આપણે પિઝા સોસ લગાવી દઈએ। આ રીતે આપણે પિઝા સોસ લગાવી દેવાનો છે। આ રીતે તમે થોડીક નાની સાઇઝના પિઝા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, કેમ કે આપણે તેમાં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હોવાથી બાળકો માટે તે હેલ્ધી પણ રહેશે। આ પિઝા માત્ર 5 જ મિનિટમાં બની જાય છે। અને હવે આપણે એકદમ સરસ રીતે પિઝા સોસ લગાવી દીધેલો છે, તો ઉપરથી આપણે ચીઝ સ્પ્રેડ કરીએ। તમે મોઝરેલા ચીઝ અથવા તો ચીઝ સ્લાઇસના ટુકડા કરીને પણ લઈ શકો છો। જો પિઝા સોસ ના હોય તો તમે સિમ્પલ ટોમેટો સોસમાં મિક્સ હબ અને ઓરેગાનો મિક્સ કરીને તે પણ લઈ શકો છો, અથવા તો શેઝવાન સોસ પણ લઈ શકો છો। ચીઝનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો। આ પિઝા ઘરે એકદમ સરળતાથી બની જાય છે, તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। પિઝા ઉપર વેજીટેબલ્સની ટોપિંગ માટે મેં યલો અને ગ્રીન કેપ્સિકમ લીધેલા છે, બોઇલ કરેલા કોર્ન છે, અને આ રીતે મોટા ટુકડામાં કટ કરેલા કાંદા લીધેલા છે।
અને હવે બધા જ વેજીટેબલને આપણે આ રીતે પીઝા પર ગોઠવી દઈએ. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, હાઈ ગેસની ફ્લેમ આપણે નથી રાખવાની. વેજીટેબલને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરેલા છે, તો તમે નાની સાઇઝમાં પણ કટ કરી શકો છો અને તમે વેજીટેબલનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. અને હવે આપણે કેપ્સિકમના ટુકડા એડ કરીએ. કેપ્સિકમને પણ આપણે આ રીતે મોટી સાઇઝમાં જ કટ કરેલા છે. જ્યારે પણ પીઝા ખાવાનું મન થાય ત્યારે તમે આ મેથડથી માત્ર 5 જ મિનિટમાં પીઝા ઘરે બનાવી શકો છો અને તે પણ ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. અને હવે આપણે યલો કેપ્સિકમ લઈશું. તમે રેડ કેપ્સિકમ પણ લઈ શકો છો. અને હવે આપણે ઉપરથી થોડા બોઇલ કરેલા કોર્ન એડ કરીશું અને ઝીણા સમારેલા ટામેટા પણ આપણે એડ કરીએ. વેજીટેબલથી ભરપૂર આ પીઝાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઘરે અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે 5 જ મિનિટમાં પીઝા બનાવીને તમે સર્વ કરી શકો છો. તો છે ને પીઝા બનાવવા માટેની એકદમ યુનિક અને સરળ રીત. માત્ર એક જ વાટકી ઘઉંનો લોટ અને તેમાં 1 વાટકી દહીં ઉમેરીને આપણે આ પીઝાને ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. આ પીઝામાં આપણે ઉપરથી નમક એડ નથી કરવાનું, કેમ કે જ્યારે આપણે પીઝા બેઝ બનાવીએ ત્યારે તેમાં પણ નમક એડ કરેલું છે અને પીઝા સોસમાં પણ આપણે નમક એડ કરેલું છે, તેથી આપણે ઉપરથી નમક એડ નથી કરવાનું. અને હવે ઉપરથી ફરીવાર આપણે ચીઝ સ્પ્રેડ કરીએ. આ રીતે આપણે ચીઝ ક્યુબ લેવાની છે અને તેને આપણે ઉપરથી આ રીતે ખમણી લેવાની છે. ચીઝનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને પીઝા. ઉપરથી આપણે થોડી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીએ અને ઢાંકણ ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈએ. માત્ર 1 થી 2 જ મિનિટમાં ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે માત્ર 1 જ મિનિટમાં ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને આપણો પીઝા બનીને રેડી છે. તો તેને આપણે સર્વ કરીએ. અને જો તમે આ રીતથી ઘરે એક વખત પીઝા બનાવશો તો તમે બહારથી ઓર્ડર કરવાનું તો ભૂલી જ જશો. તો જોયું ને, પીઝા બનાવવા કેટલા સરળ છે. સિમ્પલ 1 વાટકી ઘઉંનો લોટ અને તેમાં 1 વાટકી દહીં ઉમેરીને માત્ર 5 જ મિનિટમાં પીઝા આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, જો આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે.